નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય માટીના કોડિયાની અંદર ઈનો નાખ્યો છે અને ઈનો નાખ્યા પછી તેના ઉપર શેમ્પૂ નાખ્યું છે? જો ના નાખ્યું હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે શરૂ કરી દેજો. મિત્રો, તમારે એક માટીનું કોડિયું લેવાનું છે દીવો કરવાવાળું, અને દીવો જે અમારે કરતા હોય કોડિયાની અંદર તમારે સૌપ્રથમ ઈનો નાખવાનો છે. અડધી પડી જેટલો ઈનો ઉમેરવાનો છે. ત્યારબાદ તમે જે પણ ઘરે તમે શેમ્પૂ વાપરતા હોય એ શેમ્પૂની અડધી પડી તમારે ઈનો ઉપર નાખવાની છે. અને આટલું થઈ જાય પછી મિત્રો તમારે થોડી 1 ચમચી જેટલી હળદર લેવાની છે, અને આ ઈનો અને શેમ્પૂની ઉપર તમારે હળદર ઉમેરી દેવાની છે. અને ત્યારબાદ મિત્રો તમારે 2 થી 3 મિનિટ સુધી આ બધું છે તમારે મિક્સ કરી લેવાનું છે દીવાસળીની મદદથી. અને એકદમ વ્યવસ્થિત બધું મિક્સ થાય ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ શૈલેષભાઈ દલાલને સુરતથી, ગિરીશભાઈ મિસ્ત્રીને દિગ્ગજ ગામથી, રણજીતભાઈ પટેલને ડભવા ગામથી, રતિલાલ સોલંકીને નામણ ગામથી, સાજનભાઈ મકવાણાને જાળીલા ગામથી, અરવિંદભાઈ જસાણીને લંડનથી, HN ઝાલાને ઝાંઝર ગામથી, કિશોરભાઈને નાસિકથી, અજમેરી મોઇનને રાજકોટથી, અને જયંતિભાઈ મહારાજને અમદાવાદથી જાય છે. મિત્રો, તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત બધું મિક્સ કરી લીધું છે. એકદમ વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે અને હવે પેસ્ટ જેવું બની ગયું છે. તો હવે તમારે મિત્રો એક કપૂરની ગોટી લેવાની છે, અને કપૂર ગોટીને તમારે 2-3 ટુકડા કરીને તમારે આના ઉપર મૂકવાની છે. તમે જોઈ શકો છો વ્યવસ્થિત. ત્યારબાદ તમારે મિત્રો દીવાસળીની મદદથી આ કપૂરને તમારે સળગાવવાનું છે, અને જેવો સળગાવશો એટલે દીવા જેવું થઈ જશે. અને મિત્રો, આ જે દીવો છે કપૂરનો દીવો, એને તમારે મિત્રો તમારા ઘરમાં અલગ અલગ જગ્યા પર તમારે મૂકવાનો છે. આ જે દીવામાંથી જે ધુમાડો નીકળશે ખૂબ જ કામનો છે. તમારા ઘરમાં એક એવી જગ્યા હોય કે જ્યાં વધારે જીવજંતુનો ત્રાસ હોય, કે જ્યાં માખી, મચ્છર, વંદા વગેરે બહુ આવતા હોય, એવી જગ્યા ઉપર તમારે આ દીવો મૂકવાનો છે. મિત્રો, આની અંદર હળદર છે, શેમ્પૂ છે, કપૂર ગોટી છે, ઈનો છે, જેને કારણે આ પ્રકારના જીવજંતુ છે તમારા ઘરમાંથી ભાગી જવાના છે. તો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો, અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.